પાટણના પટોળાથી જગવિખ્યાત શહેર એટલે પાટણ। ઐતિહાસિક પાટણ લોકસભા બેઠક પર આ વખતે ઠાકોર વર્સિત ઠાકોરનો જંગ જામવાનો છે અને ત્યારે છેલ્લા 5 વર્ષથી પાટણ પર રાજ કરતા ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણની કેટલી કાયાપલટ કરી અને પાટણનો કેટલો થયો વિકાસ। ભરતસિંહના કામકાજથી કેટલી છે જનતા ખુશ, કયા મુદ્દા પર તેઓ અત્યારે ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે, આ અંગે અમે પણ પડતાલ કરી। જુઓ અમારી વિશેષ રજૂઆત, સાંસદનું સર્વે। વારસાનું જતન કરતું શહેર એટલે પાટણ। જૈન મંદિરો, સહસ્ત્રલિંગ તળાવ પાટણની શાન છે। વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ છે પાટણની ઓળખ। પાટણના પટોળાની તો વાત જ શું કરવી। ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ પાટણ શહેરના દેવડા, ગાજર અને રેવડી પણ ગુજરાત સહિત ભારતમાં પ્રસિદ્ધ છે અને પાટણનો ઇતિહાસ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની પાટણની લોકસભા બેઠક। ગુજરાતની પુરાતન રાજધાની પાટણની પ્રભુતા પર આમ તો કોંગ્રેસનું 2009 સુધી પ્રભુત્વ રહ્યું, પરંતુ 2014 થી ચાલી આવતી મોદી લહેરને કારણે કોંગ્રેસ રાજનું પતન થયું। સોલંકી વંશની રાજધાની પાટણ હવે ભાજપનો કિલ્લો છે। આ વખતે શૈક્ષણિક નગરી પાટણમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। ઠાકોર સમાજની બહુમતીવાળા આ બેઠક પર બંને પાર્ટીએ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારતા 2024માં ઠાકોર વર્સિસ ઠાકોરની ટક્કર છે। ત્યારે 2019ના પરિણામ પર નજર કરીએ તો ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને 2019ની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા। 2019માં લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીને 6.63 લાખ મત મળ્યા હતા। આ બેઠક પર તેમણે કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,879 મતથી હરાવ્યા હતા। જ્ઞાતિ સમીકરણોને આધારે 2024માં પણ ભાજપે ભરતસિંહ ડાભી પર ભરોસો મૂક્યો છે, તો સામે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ચૂંટણીના રણ મેદાનમાં ઉતાર્યા છે। પાટણ લોકસભા બેઠક 1957માં અસ્તિત્વમાં આવી હતી। 1962 થી 2004 સુધી પાટણ લોકસભા બેઠક એસસી અનામત હતી। 2009માં સામાન્ય થઈ। 1957 થી 2019 દરમિયાન આ બેઠક પર 16 ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 6 વાર કોંગ્રેસ, 5 વાર ભાજપ, 2 વાર અપક્ષ, સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને જનતા દળે એક વાર આ બેઠક જીતી છે। ભાજપના મહેશ કનોડિયા આ બેઠક પર સૌથી વધુ 4 વાર સાંસદ રહી ચૂક્યા છે। સાંસદે કેવી કરી કામગીરી? ત્યારે ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતા આ નગરમાં છેલ્લા 5 વર્ષથી રાજ કરતા સિટિંગ સાંસદ ભરતસિંહ ડાભીએ કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી, તો અમને પાટણની જનતામાંથી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક લોકોએ કહ્યું કામ તો થયા છે પણ ગણ્યા ગાંઠ્યા, તો યુવા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે સાંભળો યુવા મતદારોના મનની વાત। એક એવા સાંસદ જોઈએ છીએ જે વિદ્યાર્થીઓ માટે હંમેશા એમને જરૂરત પ્રમાણે એમને જોડે હાજર રહે, એમની જરૂરિયાતો પૂરી કરે અને પાટણ જિલ્લામાં જે બેરોજગારી છે એ દૂર કરે। પાટણને છેલ્લા 10 વર્ષથી અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। પાટણમાં કોઈ જીઆઈડીસી નથી જેના થકી યુવાનોને રોજગાર મળી રહે। યુવાનોને રોજગાર માટે પાટણથી 150 કિલોમીટર 200 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે। એટલે જોવા જઈએ તો પાટણમાં રોજગારી બાબતે સાંસદનું કાર્ય એકદમ મીંડું છે। છેલ્લા 5 વર્ષમાં વિકાસના જે અમુક કામો થયા છે, અમુક કામો બાકી પણ રહ્યા છે, પણ છતાં લોકો એવું ઈચ્છે છે કે જે વિકાસના કામો બાકી રહ્યા એ ત્વરિત પૂરા થાય। તો અમુક લોકોનું કહેવું છે કે આજની તારીખે પાટણના ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી। સિંચાઈ માટે કેનાલનું નેટવર્ક તો પાથર્યું છે, પરંતુ તે વર્થ સાબિત નથી થઈ રહ્યું। કેનાલ કિસાનો માટે કઠણાઈ સમાન છે। પાટણની આજુબાજુ ગામડા વિસ્તાર બહુ છે અને ગામડા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ બહુ અહીંયા અવર જવર કરતા હોય છે, પણ એ લોકોને બસની મુસાફરી માટેની તકલીફ હોય। અહીંયા વ્યવસ્થિત બસ સ્ટેન્ડ હોય, એ જે બસ સ્ટેન્ડ અમુક મુકાયેલા નથી, તો આ બધાની અમુક જરૂરિયાતો પૂર્તિ થાય તો પાટણનો વિકાસ સારો થાય। ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, દિવસે વીજળી મળતી નથી, બીજા ઘણા બધા કેનાલોમાં બરાબર પાણી છોડવામાં આવતું નથી અને પાટણના છેવાડા વિસ્તારમાં
હજુ સુધી પીવાનું પાણી પણ મળી રહેતું નથી. એ પણ 2-2 કિલોમીટર 4-4 કિલોમીટર ચાલીને ભરવું પડે છે. સરહદ અને રણ વિસ્તાર સાથે સંકળાયેલ પાટણ જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. કોઈ ઉદ્યોગો ન હોવાથી રોજગારીનો મોટો પ્રશ્ન છે. ગામોમાં બાકી એવું કે જે પછાત વિસ્તાર છે, છેવાડાના માનવી છે, રાધનપુર સાંતલપુર પંથકમાં જે કેનાલો તૂટવાની સમસ્યા છે એ બાબતે ક્યાંક ને ક્યાંક સાંસદ રજૂઆત કરવામાં અથવા એને પૂર્ણ કરવામાં ક્યાંક પાછા રહ્યા હોય એવું લાગી શકે છે. રોજગારી માટે પણ એમના પ્રયત્નો તો છે, પણ છતાં જોઈએ એવી રોજગારી આજની તારીખમાં પણ પાટણ પંથકમાં છે નહીં. આ બાજુ કોંગ્રેસનો આરોપ છે કે પાટણમાં કોઈ કામ થયા નથી, એટલે કોંગ્રેસનો વિજય થશે. છેવાડાના માણસ સુધી પાણી નથી મળ્યું. ક્યાંક કેનાલોનો ભ્રષ્ટાચાર મુદ્દે પણ અમે આમ જનતા સુધી આ વાત પહોંચાડીશું. એના લીધે ખેડૂતોને ઘણી પણ હાલાકી પડેલી છે. એ સિવાય ઘણા બધા યુનિવર્સિટીનો મુદ્દો હોય, બીજા ભ્રષ્ટાચારના મુદ્દા અમારી પાસે છે, મોંઘવારીના, બેરોજગારીના. આ મુદ્દા સાથે અમે આ વખતે એન કેન પ્રકારે પાટણની અંદર મોટી લીડથી કોંગ્રેસ પાર્ટી લોકસભાની પાકી. પાટણ લોકસભા બેઠક પર મતદારોની સંખ્યા. સ્થાપત્ય કળા અને હસ્તકલાનો જ્યાં અનોખો સંયમ છે, એ પાટણ લોકસભા બેઠક પર કુલ 20,21,052 મતદારો છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 10,39,108 છે. સ્ત્રી મતદારોની સંખ્યા 9,80,064 છે, જ્યારે 31 અન્ય મતદારો છે. પાટણ લોકસભા બેઠક પર જ્ઞાતિનું ગણિત. શૈક્ષણિક નગરી પાટણના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર ઠાકોર સમાજનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના 5,24,775, પાટીદારના 1.25 લાખ, દલિત સમાજના 1.60 લાખ, મુસ્લિમ સમાજના 2.20 લાખ, રબારી સમાજના 1.21 લાખ, ચૌધરી સમાજના 1.16 લાખ, રાજપૂત સમાજના 1.38 લાખ, પ્રજાપતિ સમાજના 70,000 અને બ્રાહ્મણ સમાજના 52,000 મતો છે. ઠાકોર મતો અહીં હુકમનો એક્કો છે, જેની પર ઠાકોર સમાજ રીઝે એ દિલ્હી પહોંચી શકે છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ સાથે વિધાનસભામાંથી હાલ ભાજપ પાસે 3, જ્યારે કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હવે પાટણના સાંસદની ભરતસિંહ ડાભીની સંસદની કામગીરી પર નજર કરીએ તો ભરતસિંહની સંસદમાં 89% હાજરી રહી, 6 સવાલ પૂછ્યા અને 6 ડિબેટમાં ભાગ લીધો. છેલ્લા 5 વર્ષમાં 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. બીજી તરફ બંને પાર્ટીના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવાર પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજની શાન પાઘડી ઉતારી મત માંગી રહ્યા છે. સોતલપુર હોય, ધરોઈ ડેમમાંથી પાણી ઉઠાવવાનું હોય, સુજલામ સુફલામ યોજના દ્વારા પણ છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પણ પાણી પહોંચાડ્યું છે. ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિજયી બનશે. આજે વિનંતી કરું છું કે કદાચ અજુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુનઃમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ માનું. બંને ઠાકોર ઉમેદવારની પોતાની એક આગવી ઓળખ છે. બંને વિકાસ અને સમાજના અનેક કામ કર્યાના દાવા કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પાટણની પ્રજા કોને ચૂંટીને દિલ્હી મોકલે છે. ભાજપ સતત 3જી જીત સાથે હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ 2009ની માફક કોઈ અપસેટ સર્જે છે, તે જોવું રહ્યું.